તો અહીંયા કોઈ પણ ભેદભાવ અહીંયા રાખવાની જરૂર નથી. અહીંયા સદાને માટે ભજન અને ભોજન હંમેશા ચાલતું રહે. અને વિશેષમાં અમારા રસોઈયાઓ અને આજે અમારા વડીલ મુરબ્બી રસિકભાઈને વિનંતી કરીશ કે અમારા ચીમન કાકાને હાર પહેરાવીને, બાપુ અમારા વડીલ મુરબ્બી છે, આજે તો વડીલ થઈ ગયા, પણ જ્યારે એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને ભગવાન લાંબુ દીર્ઘાયુ આયુષ્ય આપે, એમની તબિયત સારી રહે અને એમનો પરિવાર ખૂબ ખૂબ સુખ શાંતિમાં રહે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. જેમણે જીવનની અંદર, કારણ કે આટલા વર્ષોથી જેમણે મહાપ્રસાદ બધાને કરીને ખવડાવ્યો, તો જેમણે જન્મો જન્મનું પાછું બાંધ્યું છે, તો એમના ચરણમાં ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ વંદન. અને આ બધી પ્રેમની પરિભાષાઓ છે. પ્રેમ છે અને સાંઈ બાબાના ધામમાં બાબા માટે અને કૃષ્ણ માટે જ્યારે નામ સ્મરણનું મહત્વ આવે, નામ જ્યાં આવે, તો નામ પરમાત્માનું દિલની અંદર રાખવાની જરૂર છે. તો બાપુને વિનંતી કરીશ કે અમારા જે સેવાદાર છે એમને પણ બે આશીષ વચનો આપે એવી. બધા જ સેવાદાર ભાઈઓને વિનંતી કરીશ કે અહીંયા વ્યાસપીઠ પાસે આવે, બધાનું સાથે જ સન્માન કરી દે. ભાઈઓ બહેનો બધા જ આવજો. બાપુના આશીર્વાદ બધા લઈ લે. એટલે સમયની મર્યાદા છે એટલે બધા રસોઈયા ભાઈઓ અને બધા સેવાદારો આશીર્વાદ આપશે. આવો બધા વ્યક્તિ વિશેષ સાથે બોલાવશો તો સમય વધી જાય, એટલા માટે બધા સેવાદારો આવી જજો. સેવાદાર ભક્તોની, સાંઈ ભક્તોની એક ઈચ્છા હતી કે બાપુએ આપણા ધામમાં પાવન પગલાં પાડીને બધાને આટલું દિવ્ય જ્ઞાન પીરસ્યું છે, તો એમનું બધાના હસ્તે સન્માન થાય. તો રસિકભાઈને એ બધા હાથ દાડી મૂકજો. બધા જ બોલો અનંત કોટી બ્રહ્માંડ રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સ્વામિનાથ મહારાજ કી જય.
તો એટલું તો નામ જ્યાં આવે તો ભગવાન માટે એટલું તો ચોક્કસ ગાવાનું મન થાય કે તેરે સિવા કુછ ઓર નહીં હૈ તું ही तू दिल में तू ही तू दिल में दिल ने सिंगार किया है तेरा ही नाम लिखा रखा है तेरा ही नाम लिखा रखा चीर के दिल मेरा तो चीर के दिल मेरा तो तेरा ही नाम लिखा रखा है तो બાપુને વિનંતી કરીશ કે બધા જ અમારા સદભક્તોને દિવ્ય આશીર્વાદ આપજો, બધા આવી જ સેવા કરતા રહે એવી साईं रहम नजर करना बच्चों का पालन करना साईं रहम नजर करना बच्चों का पालन करना
સેલવાસથી બધા ભાગવત કથા માટે શ્રીફળ લેવા માટે આપણા સાંઈધામમાં આવેલા છે. તો બધા જ ભક્તોને વિનંતી કરીશ કે વ્યાસપીઠ પરથી આવીને એ આવો આવો. બાપુની સેલવાસની કથાનું શ્રીફળ કથાનું ફળ આ કહેવાય. એક કથામાંથી બીજી કથાનો જન્મ થાય એટલે આપણી કથા પહોંચી જાય. આપણી કથા બાબાના ચરણમાં પહોંચી ગઈ છે. આ કથાની સફળતા. આ કથા આ 21 તારીખ અહીંયા વિરામ લે છે અને આવતા મહિને આ વર્ષની આ છેલ્લી કથા 2081 ની 2082 ની પહેલી કથા દિવાળી પછી લાભ પાચમના દિવસથી સેલવાસ મુકામે 26/10/2025 થી ભાગવત કથા સેલવાસ મુકામે થવા જઈ રહી છે. એનું શ્રીફળ દેવા માટે આપણી વચ્ચે સેલવાસની ભક્તો પધાર્યા છે. બાબાને પ્રાર્થના કરું, આવો આપ બાબા, મંગળ બાબા, બાબુદાસ મહારાજ, ભરતભાઈ, આપ આવો અને આપણે કથાનું શ્રીફળ અર્પણ કરીએ. દેવકી દેવગર્ભજનનમ ગોપીગૃહે વર્ધનમ માયાપૂરનાજૈકાપહરણમ વર્ધનોદ્ધારિણમ હંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતીસુતૌ પાલનમ એતत् શ્રીમદ્ભાગવત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલા. કથાના યજમાન છે ને આ ભાઈ છે. એમના પરિવાર દ્વારા ભાગવત કથા સેલવાસ તો એકવાર ખૂબ ખૂબ તાળીઓથી સન્માન આપીએ એમને. બોલીએ ભાગવત ભગવાનની જય. સદગુરુ સાંઈનાથ મહારાજની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. તો ખૂબ ખૂબ શુભકામના પાઠવી એમને. ભગવાન ત્યાં પણ ખૂબ સારી રીતે કથા કરાવે. વિશેષમાં અમારા મહાત્મા શ્રી એવા રાજેશભાઈ આવેલા છે, તો વિનંતી કરીશ કે તે માટે આશીર્વચન આપે.